દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગરનો કુખ્યાત માથાભારે શખ્સ મહાવીરસિંહ સિંધવની અમદાવાદમાં અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે। આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો મહાવીરસિંહ સિંધવ છે તે ચુડા તાલુકાના ચોકડી ગામનો મૂળ વતની છે। તેની સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ છે તે નોંધાયેલા છે અને સમગ્ર પરિસ્થિતિમાં અમદાવાદના બોપલમાં અક્ષય એમ્પોરિયમ વિસ્તારમાં તે રહેતો હતો ને આ ફ્લેટમાં તેનો પાડોશી સાથે કોઈ બાબતને લઈને ઝઘડો થયો ને ઝઘડો એકાએક ઉગ્ર બન્યો હતો। આ સમયે મહાવીરસિંહ સિંધવ છે તે દારૂના નશામાં હોવાની વિગત સામે આવી હતી। આ સંદર્ભમાં જે આ મૃતક છે મહાવીરસિંહ સિંધવ તેના પાડોશી દ્વારા તાત્કાલિક ઝઘડાના પગલે પોલીસને જાણ કરતા પોલીસ છે તે તાબડતોબ સ્થળ પર પહોંચી હતી ને એટલામાં પોલીસને ચકમો આપવા માટે મહાવીરસિંહ સિંધવ છે તે બાલ્કનીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા તેનો પગ લપસ્યો હતો અને તે ચોથા માળેથી જમીન પર પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। જ્યાં તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। આ ઘટનાના સમાચાર મળતા જ ચુડા તાલુકાના ચોકડી ગામમાં જે સ્થિતિ નિર્માણ પામી હતી, મહાવીરસિંહ સિંધવના પરિવારજનોના હૈયાપાટ ઉદન છે તે જોવા મળ્યો હતો। ત્યારબાદ પોસ્ટમોર્ટમ થયા પછી સાંજના સમયે મહાવીરસિંહ સિંધવનો મૃતદેહ છે તે તેના ગામ ચુડાના ચોકડી ગામમાં લાવવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં તેના સમર્થકો છે, ચાહક વર્ગ છે સહિતના જે ઘરના લોકો છે તે ઉમટી પડ્યા હતા અને ત્યાર પછી અંતિમ યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો આ અંતિમ યાત્રામાં જોડાયા હતા। મહાવીરસિંહ સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે। માથાભારે શખ્સ તરીકે તેની છબી હતી। જે આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે તેના કારણે સુરેન્દ્રનગરના ચુડા ગામમાં જે ચોકડી ગામ આવેલું છે ત્યાં શોકનું મોજું પણ ફરી વળ્યું હતું। આ મામલાને લઈને બોપલ પોલીસ દ્વારા અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો।